કા ઉલ્ટા ચશ્મા ફેમ મિસિસ રોશન સિંહ સોઢીએ આખરે ન્યાય મળ્યો। જાતીય સતામણીના કેસમાં જેનિફરની તરફેણમાં આવ્યો ચુકાદો। અસિત મોદીએ અભિનેત્રીને 5 લાખ રૂપિયાનું વળતર ચૂકવવું પડશે। તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં રોશન સિંહ સોઢીની ભૂમિકા ભજવનાર ટેલિવિઝન અભિનેત્રી જેનિફર મિસ્ત્રી લાંબા સમયથી ચર્ચામાં છે। અભિનેત્રીએ શોના નિર્માતા આસિત કુમાર મોદી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો। હવે આ મામલે આસિત મોદી સામે જેનિફરની લડાઈમાં નવો વળાંક આવ્યો છે। આ કેસમાં જેનિફર મિસ્ત્રી બંસીવાલની તરફેણમાં ચુકાદો આપવામાં આવ્યો છે અને નિર્માતા આસિત મોદીને બાકી રકમ સાથે અભિનેત્રીને 5 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો છે। જેનિફર મિસ્ત્રી બંસીવાલાને તેના નિર્માતા અસિત કુમાર મોદી પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો। એટલું જ નહીં, અભિનેત્રીએ અન્ય 2 એક્સક્લુઝિવ પ્રોડ્યુસર જતીન બજાજ અને ઓપરેશન સોહેલ રામાણી વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવી હતી। પવઈ પોલીસે અસિત મોદી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતાની કલમ 354 અને 509 એફઆઈઆર નોંધી હતી। જોકે આ કેસમાં હજુ સુધી કોઈ ધરપકડ કરવામાં આવી નથી।